બટેટા બહુ સારા હા બહુ સારા બટેટા. તમને બટેટા ભાવે? બહુ સારા. મને બટેટા કાંઈ નથી ખાવું. ભાત ખાવું નહીં ને? ભાત ખાવું તો મને ભાત ખાવું તો મને ગેસ થઈ જાય. બાકી ખૂબ જાસ્તી થઈ જાય છે. બાકી બટેટા હોય નહીં કાંઈ. તમને એકને નથી થતું બટેટાથી. બાકી બટેટાથી તો બધાને થાય. મને બટેટા ઘરેલું થાય. ચોખાથી થાય, ચોકડાથી થાય, બીજી ચોરીથી થાય, કુવારથી થાય, બાર બટાણા ખાવ થાય. તો ખાવાનું બટેટા બટાકા નથી ખાતો. દરરોજ બટેટા ખાજો તો તમે હવે બીજું બટાકા કરી દેજો મને. આવું બનાવ્યું બસ ભેળપુરી ભેળપુરી. ભેળપુરી આજે રહ્યા છો? શું રહ્યા છો? 11. આજ તો દેવ દિવાળી છે ને. હા હમ જે ઓછા પેલા બસ આ બસ કોના પેરો કાચો છે. આ ગરમી થઈ ગઈ ને. કાલ લગી ઠંડુ હતું વાતાવરણ, આજે પાછું થઈ જાય વાતથી ચલો દીધા. આંબાલાલ ની આગાહી હતી ને. છાપામાં લીધી છે હા. આગાહી પૂરી. હવે એકાદ રોટલી લે રોટલી જે છે ને, ના માવઠા હોય તો બટેટાનું શાક, રોટલી ને વેફર. કારણ કે મેં જે કોઈ માવઠું હોય, નાનું છોકરું હોય ને 400 મહિનાનું એ ગાગરતું હોય, પછી આ ક્યાંક બે જાય પણ માવઠું લઈ જાય ઘરે. છોકરું સારું દોરી કાંઈક ચીજ જોતું કર્યા કરતું હોય. હા એમ કે તારું મેં જાય પણ માવઠું નહીં જાય કે મેં જાય પણ માવઠા ન જાય. એ સાચી વાત છે. હેલો ગાઈઝ, કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. અને આજે છે દેવ દિવાળી, તો બધાને હેપી દેવ દિવાળી. તો જો મસ્ત આજે પાછું દીવા અને રંગોલી ને બધું થઈ ગયું છે. અને અહીંયા તુલસીજીની આપણે પૂજા પણ કરી લીધી છે અને મસ્ત શેરડી પણ રાખી દીધી છે. ચાલો, તો તમારે લોકોને પૂજા થઈ ગઈ કે નહીં? કમેન્ટ્સ કરજો જરા કેવી રીતે તમારે દેવ દિવાળી. અને પછી અમે લોકો પહોંચી ગયા હતા અહીંયા ઔષધિ ગાર્ડનમાં. ચાલો, તો અમે વોકિંગ કરવા માટે આવી ગયા હતા, કેમ કે આજે કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ હતું નહીં અને થોડા બોર થતા હતા, તો કીધું ચાલો આપણે આજે વોકિંગ કરી આવીએ. તો ત્યાં પણ બહુ કાંઈ ટ્રાફિક હતું નહીં, કેમ કે દેવ દિવાળીના હિસાબે અને તહેવાર છે તો બધા ક્યાંક ને ક્યાંક ફરવા હોઈ ગયા હોય. તો અહીંયા પણ જો કંઈ બહુ એટલું ટ્રાફિક હતું નહીં, થોડા ઘણા માણસો જ હતા. મસ્ત ગ્રીનરી હતી, ઠંડો પવન હતો, તો મજા આવી ગઈ. ને પછી ત્યાંથી અમે લોકો ગયા પિન્ટુભાઈના ઘરે. તો જો ત્યાં મસ્ત ફટાકડા ફોડવાનો પ્રોગ્રામ હતો, તો અમે લોકોએ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું હતું. જો બધા એક પછી એક ચાલુ થઈ ગયા હતા. અને આ વિહાન જો ફટાકડા ફોડે ને પછી એની સામે જ ઊભા રહી જતો હતો. જો એને કંઈ ખ્યાલ નહોતો કે હું વ્લોગ બનાવું છું. સળગાવ્યો હતો પણ જો પૂહીટો નહીં, હો વળી પાછો જશે હમણાં. જો થયો તમે લોકોએ દેવ દિવાળીના ફટાકડા ફોડ્યા કે નહીં? જો અમારે લોકોને તો પાછું ચાલુ થઈ ગયું. જો કેવો ડાન્સ કરે. ખીજાણા એને એટલે આવી ગયો સાઈડમાં. જો મસ્ત અહીંયા તડતડ થાય છે. અને પછી અહીંયા જો રોકેટ એક ચાલુ કર્યું હતું. પછી જો અહીંયા સ્ટન્ટ ચાલુ થયા, વાયરથી સ્ટન્ટ કરતા હતા વિહાન. જો મસ્ત આમ રાઉન્ડ થતું હતું અને આમ બધી સાઈડ ફરતા હતા. અને જો અહીંયા હવે આ લોકોએ બોમ્બ ને બધા ચાલુ કર્યા. જો બધાય ભેગા થઈ ગયા છે એટલે એને બધાને મોજ છે. જો બધા એક પછી એક જાય જ છે. અને ત્યાં શું અવાજ હતા હતા કોઈ બોમ્બના, ધૂમ. જો અહીંયા મસ્તી ચાલુ હતી. અને પછી ત્યાં બધા બોમ્બ ફોડીને વળી પાછા બધા અહીંયા આવતા રહ્યા. તો જુઓ અહીંયા પાછું ઓલું તળતળિયાનું જે ઓલું હોય ને રોકેટ, શું કહેવાય અને નામ તો ભૂલી ગઈ, એ ચાલુ થઈ ગયું હતું. જુઓ અને થોડીક વાર સળગતું નથી અને પછી સેડગું જુઓ. ને જો બીજી સાઈડ મસ્ત મજાના ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ચાલુ થઈ ગઈ હતી. જો આને મોજ પડી ગઈ છે ને, કીધું સાઈડમાં રહે તો હું જરાક વ્લોગ ઉતારું, શૂટ કરું. અને જો પછી એક આ બહુ જોરદાર હતું.
પણ અહીંયાથી ઊભું ન થવું. હાલો હાલો. પછી હવે અહીંયા ફૂલઝરનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તો જો એ ક્યારે કેટલી બધી સળગાવતા હતા હે ને. એક તો એનો અવાજ એવો તડતડ તડતડ આવે ને એવી ફૂલઝર હતી. અને જો ઓલી સાઈડ વિહાન સ્ટન્ટ કરતો જો વાયરથી આમથી આમ કરે જ છે ને. તો બધા એને મસ્ત જલસા કરતા હતા. એ જો મસ્ત ફટાકડા ફડાઈ ગયા છે. અને હવે થોડા ઘણા બાકી હતા બોમ્બ ટાઈપ ને એ બધું જો એ પાછું ચાલુ કરી દીધું હતું છે ને. કેમ કે દિવાળીના ફટાકડા જેટલા લીધા હતા ને કે ફૂટતા જ નહોતા, મીન્સ કે પૂરા જ નહોતા થતા એટલા ફટાકડા જો પાછા ચાલુ થઈ ગયા સ્કાય શોટ. તો અહીંયા બધા કાઉન્ટ કરતા હતા કેટલા શોટ થાય છે. સાચા મીન્સ કે સારા આપ્યા છે કે નહીં ફટાકડા, જેટલા લેખા છે એટલા શોટ થાય છે કે નહીં એ પ્રમાણે કાઉન્ટિંગ ચાલતું હતું. અને પછી અહીંયા છેલ્લે તંબુના બોક્સ પણ નીકળ્યા. તો હવે કીધું હાલો હવે એ પતાવો. તો છેલ્લે એ પતાવી દીધું. અને જો સ્મિત અહીંયા મોબાઈલમાં કંઈક કામ કરતા હતા. અને પછી છેલ્લે બધાએ મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ કરી દીધી. ચાલો બધાને કોન ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો બધાય. અને પછી અમે લોકો નીકળી ગયા ચક્કર મારવા માટે. ચાલો તો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં.